સુરતના સિંગણપોર વિસ્તારમાં એક હચમચાવી દેતી અકસ્માતની ઘટના સામે આવી છે। એક બેફામ ટેમ્પા ચાલકે પોતાની ગલફલતભરી ડ્રાઇવિંગને કારણે રસ્તામાં જતા નિર્દોષ લોકોને અડફેટે લીધા છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં ટેમ્પા ચાલકે ફ્રૂટની લારી લઈ જતી વૃદ્ધા અને તેના પૌત્ર તેમજ એક મહિલા ચાલક સહિત 3 વાહનોને અડફેટે લેતો જોવા મળે છે। ઉલ્લેખનીય છે કે ટેમ્પો ચાલકે ટક્કર મારતા વૃદ્ધા ઉછળીને 5 ફૂટ દૂર સુધી પટકાઈ છે। ત્યારબાદ ટેમ્પો ચાલકે અન્ય 3 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલા ચાલક સહિત ત્રણેય વાહન ચાલકોને 8 ફૂટ દૂર સુધી ઢસડે છે। આ દરમિયાન પૌત્રને બચાવવા વૃદ્ધા દોટ મૂકતા પણ જોવા મળે છે। પ્રાપ્ત માહિતી અનુસાર 2 દિવસ પહેલા એક 55 વર્ષીય વૃદ્ધ મહિલા પોતાના 4 વર્ષના પૌત્રને ફ્રૂટની લારી પર બેસાડીને રસ્તો પસાર કરી રહ્યા હતા। તેઓ પોતાની રોજિંદી જરૂરિયાત પૂરી કરવા માટે ફ્રૂટ વેચવા જઈ રહ્યા હતા। તે દરમિયાન પૂર ઝડપે સામેથી આવતા ટેમ્પો GJ05BZ9280 ચાલકે તેમને અને ફ્રૂટની લારીને જોરદાર ટક્કર મારી હતી। ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધા હવામાં લગભગ 5 ફૂટ સુધી ફંગોળાઈને ફૂટપાથ પર પટકાઈ હતી। બીજી તરફ તેમનો પૌત્ર પણ રસ્તા પર ફેંકાયો હતો। અકસ્માત બાદ ઈજાગ્રસ્ત હાલતમાં પણ વૃદ્ધા તેના પૌત્રને બચાવવા દોડી જાય છે અને તેને તેડી લીધો હતો, જ્યારે લારીમાં રહેલા તમામ ફ્રૂટ રસ્તા પર વેરવિખેર થઈ ગયા હતા। અકસ્માત થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઈજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ફ્રેક્ચર આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે। 2 વ્યક્તિઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। વૃદ્ધા અને બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।